સુરતના વરાછા વિસ્તારમાં એલએચ રોડ સ્થિત એસબીઆઈ બેંકની વરાછા બ્રાન્ચમાં 27મી એપ્રિલ સોમવારે ભરબપોરે થયેલી રોકડ 50 લાખની લૂંટ પ્રકરણમાં ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી. સુરતના વરાછા વિસ્તારમાં એલએચ રોડ સ્થિત એસબીઆઈ બેંકની વરાછા બ્રાન્ચમાં 27મી એપ્રિલ સોમવારે ભરબપોરે થયેલી રોકડ 50 લાખની લૂંટ સમયે સર્વિસ મેનેજર સહિત 2 લોકોએ લૂંટારુઓની નજર ચૂકવી 3 વાર બર્ગલર એલાર્મ દબાવ્યો હતો, પરંતુ તે વાગ્યો નહોતો. આ તકનો લાભ લઈ લૂંટારુઓ રોકડ રૂપિયા તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરી ભાગવામાં સફળ રહ્યા છે. આરોપીઓ સીસીટીવી નજર બહાર એવી જગ્યાએથી ભાગી છૂટ્યા કે પોલીસ તેમનું પગેરું પણ મેળવી શકતી નથી. લૂંટારુઓને શોધવા પોલીસ 3 દિવસથી હવાતિયા મારી રહી છે. મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં એલએચ રોડ સ્થિત એસબીઆઈ બેંકની વરાછા બ્રાન્ચમાં 27મી એપ્રિલ સોમવારે બપોરે 6 થી વધુ લૂંટારુઓ 3 બાઇક ઉપર આવીને બેંકની અંદર ઘૂસ્યા હતા. ત્યારબાદ લૂંટારુઓએ પિસ્તોલના નાળચે બેંક સ્ટાફને અને ગ્રાહકોને ડરાવી ધમકાવી બંધક બનાવી કેશ કાઉન્ટરમાં રહેલ રોકડ 12 લાખ, સીએમએસના કર્મચારીઓ પાસેથી મળીને રોકડ 50 લાખ અને કર્મચારીઓના મોબાઈલ ફોન લૂંટીને બાઇકો ઉપર ફરાર થઈ ગયા હતા.